આપણે હજી એક પ્રયોગ લઈશું, એમાં નિકલ સલ્ફેટનું દ્રાવણ લેવાના છીએ। ત્રીજા પ્રયોગમાં દ્રાવણ કોનું લઈશું? નિકલ સલ્ફેટનું ગ્રીન કલરનું દ્રાવણ હોય, નિકલ સલ્ફેટ। ગ્રીન છે જ આપણી પાસે। Ni+2 કહેવાય ને, NiSO4 હોય નિકલ સલ્ફેટ। આની અંદર સળિયો મૂકીશું કોબાલ્ટનો, સળિયો શેનો મૂકી દઈશું? CO, કોબાલ્ટ ધાતુ જ છે એ પણ। હવે પ્રક્રિયા જોઈએ તો કોબાલ્ટ વત્તા Ni+2, ધીમે ધીમે આરામથી કોબાલ્ટ ઓગળીને દ્રાવણમાં જશે, કોબાલ્ટ +2 અને Ni બનીને સોલિડ બનીને સળિયા ઉપર ડિપોઝિટ થશે। પણ આ પ્રક્રિયા આવી રીતે થશે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે। આ બેમાંથી આની સક્રિયતા બહુ વધારે, આની બહુ ઓછી, એવું કંઈ છે નહીં, નજીક નજીક છે સાવ। એટલે સંતુલન આવશે, આમાંથી આઈ બનવાનું ચાલુ હશે, આમાંથી આઈ। તમે એટ એ ટાઈમ ગમે ત્યારે અંદર ચેક કરશો, કેમિકલ ઉમેરીને ટેસ્ટ કરશો તો આની હાજરી જોવા મળશે ને આની જોવા મળશે। બે આયનો એક સાથે હાજર હોય એનો અર્થ એમ કે સંતુલન આવી ગયું છે, આમાંથી આઈ બની રહ્યું છે અને એમાંથી આઈ બનવાનું ચાલુ છે। એટલે આ પ્યોરલી રંગવિહીન કે કોબાલ્ટ સલ્ફેટ રંગવિહીન છે, નિકલ સલ્ફેટ ગ્રીન છે, આછું ગ્રીન બની જશે, સંપૂર્ણ રંગવિહીન પણ નહીં અને સંપૂર્ણ રંગીન પણ નહીં। એટલે અહીંયા સ્પર્ધામાં તમે એમ કહી શકો, હા પછી બેમાંથી જે જાજુ મળતું હોય તો તમે કહી શકો ભાઈ એટલું એ વધુ સક્રિય છે। આપણે એ નક્કી કરવા માટે એક શ્રેણી, મેં તમને કીધું ને 10મામાં તમે સક્રિયતા શ્રેણી ભણતા હતા, એવી શ્રેણી અહીંયા આપી છે, જોવો જોઈએ છેલ્લું પેજ આ ચેપ્ટરનું જુઓ, 271મું પેજ। ત્યાં સક્રિયતા શ્રેણી આપી જ છે, અથવા એ જે આપી છે ને એને જ સક્રિયતા શ્રેણી કહેવાય। સૌથી સક્રિય કોણ ગણાય? જે આ શ્રેણીમાં પાછળ હોય, જોઈ જોવો જોઈએ, ઝીંક પાછળ છે, ઝીંકની ઉપર કોપર આવશે, એટલે કોપર કરતાં ઝીંકની સક્રિયતા વધારે, કોપરની સિલ્વર કરતાં વધારે। 271માં પેજે આ સક્રિયતા શ્રેણી જ આપેલી છે, ઉપરથી નીચે જાઓ સક્રિયતા વધતી જાય છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય છે। ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થાય ને, તો એને રિડક્શન કરતા કહેવાય ને। રિડક્શન કરતાની પ્રબળતા વધતી જાય, ઉપરથી નીચે આવો તો એનાથી ઊંધું કહેવાય, નીચેથી ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી જાય। આ શ્રેણીમાં પાછળ વોલ્ટેજ આપ્યા છે એ ગોખવાની જરૂર નથી, પણ શ્રેણીનો ક્રમ યાદ રહીએ તો સૌથી સારું 12મામાં જરૂર પડશે, બરાબર છે? કોણ કોના કરતાં સક્રિય, એમ સક્રિયતા શ્રેણી 10મામાં તમે 7, 8, 10 તો યાદ રાખ્યા હતા ક્રમમાં, બસ આમાં થોડાક વધારે છે, 15 ક્રમમાં જો યાદ રાખી શકો તો સૌથી બેસ્ટ, કે આના કરતાં આ વધુ સક્રિય, એના કરતાં આ સક્રિય, ખાલી ક્રમ જ જોઈ છે, બરાબર છે? એ આખી જે પ્રક્રિયાઓ આપી એવી પ્રક્રિયા કે એવું કંઈ નથી જોતું, આ પ્રક્રિયા આખાની જરૂર નથી, તમે આવી રીતે ક્રમમાં યાદ રાખી શકો છો। Cu+1 સક્રિય, એના કરતાં Cu+2, પછી એના કરતાં AgCl, એના કરતાં AgBr, પછી એના કરતાં 2H+, એના કરતાં Pb, એના કરતાં Sn, એમ ક્રમમાં Sn+2 સોરી, પછી Ni+2, એના કરતાં Fe+2, એના કરતાં Cr+3, એમ આયન જ યાદ રાખવાની જરૂર છે। કોણ કોના કરતાં સક્રિય, એમ સક્રિયતા શ્રેણી કહીશું આપણે આને, બરાબર છે? 10મામાં આ જ સક્રિયતા શ્રેણી આવતી હતી, આપણે આને સક્રિયતા શ્રેણી કહીશું અને તમારે આ રીતે યાદ રાખવાની છે। ગોટ ઇટ? આવી પ્રક્રિયાઓ કરી કરીને લેબમાં નક્કી કરી લીધી હોય શ્રેણી, એ આપી છે તમને। ત્યાર પછી આગળ વાત કરીશું હવે
ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર. આના વિશે આપણે ઘણી ચર્ચા કરવાની છે. ઓક્સિડેશન આંક, વીજભાર હોય ને એને જ એનો ઓક્સિડેશન આંક કહેવાય. પણ તમે આખો અણુ જો અભ્યાસ કરવા માંગો ને ડિટેલમાં તો ખ્યાલ આવે. દાખલા તરીકે HCl અને NaCl, આ બેમાં ફરક છે. Na અને Cl વચ્ચે સહસંયોજક બંધ જ નથી, આયનિક બંધ છે. એટલે આ +1 ને આને -1 કયો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં એવું નથી. અહીં તો બે વચ્ચે ભાગીદારીનો બંધ છે. હા, બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધુ આકર્ષાયેલા છે, એની નજીક છે. તો જેની નજીક ઇલેક્ટ્રોન હોય ને એને ઋણ ભાર દઈ દો અને જેનાથી દૂર છે એને ધન ભાર. જાણે કે ઇલેક્ટ્રોન આખા સીએલમાં જતા જ રહ્યા છે એમ માની ઋણ આપી દો. આ એક માન્યતાથી અપાયેલી વસ્તુ છે, ધારણા કરેલી છે કે ભાઈ જે વધુ વિદ્યુત ઋણ હોય ને એને ઋણ કહી દો ને આને ધન. અંશતઃ નહીં, પૂરેપૂરું જ વીજભારાનો +1 જ કહી દો. વાસ્તવમાં +1 ન હોય. +1 ક્યારે હોય? જો ઇલેક્ટ્રોન ગુમાવી દે તો. એ ગુમાવીને આખો સીએલને ઇલેક્ટ્રોન આપી દેતું નથી. જો આપી દે ને તો HCl આયનિક સંયોજન બને, સહસંયોજક નહીં. ભાગીદારીનો બંધ ના આવે, આયનિક આવે. પણ આપણે ભણી ગયા કોઈ બંધ 100% આયનિક હોતો નથી, કોઈ 100% સહસંયોજક ના હોય. તો ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે આપણે શું કરવાના છીએ? દરેકમાં બાંધછોડ કેટલી કરવાના છીએ? જે વધુ વિદ્યુત ઋણ હોય એને પૂરેપૂરો વીજભાર આપી દઈશું, ઓછો વિદ્યુત ઋણ છે એને ધન. બરાબર છે? તો સમજવું અને આગળ ગણતરી કરવી સરળ પડે. H2 + O2 2H2. ચલો, રેડી? હાઇડ્રોજન ઉપર કંઈ નથી તો 0 વીજભાર છે. આનો પણ 0 છે. કંઈ ના હોય તો 0 સમજવાનો છે. એટલે આ H નો 0 વીજભાર છે, આનો 0 વીજભારને જ ઓક્સિડેશન આંક કહીશું. એટલે એની અલગ વ્યાખ્યા ન આપવી પડે. વાત એક જ છે તો શું અલગ આપવાની? બીજું, અહીંયા હાઇડ્રોજનનો કેટલો વીજભાર ગણાશે? +1 અને ઓક્સિજનનો -2. કેમ -2? તો કે 2 હાઇડ્રોજન +1 વાળા એક ઓક્સિજન આરે જોડાણ. જો આ 2 અણુ તો મેં અહીં 2 લીધા હતા, અહીં 1/2 લઈ લઉં તો એક જ અણુ થઈ ગયો. પણ 2 હાઇડ્રોજન થઈને એક ઓક્સિજન આરે જોડાણા ને, આવી રીતે જોડાણ છે. જો O, H અને H, આ તો તમને ખ્યાલ જ છે. આનો +1 લઈ લેવાનું. શું કામ? આ બે બંધમાં આ બંધ છે, બે વચ્ચે ભાગીદારી, એમાં વધુ વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન ને. તો +1 એનો અને -1 ઓક્સિજન. આના માટે વિચારો, જો આ બંધ માટે +1 અને -1. તો આની પાસે ટોટલ કેટલો થઈ ગયો? -2 અને હાઇડ્રોજન પાસે +1. બરાબર છે? આ બીજી પ્રક્રિયા લખી. હાઇડ્રોજનનું કેટલું લખવું છે? +1. એવા 4 હાઇડ્રોજન કાર્બન હારે જોડાણ. કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનથી વધારે હોય. કેટલી હોય? 2.5. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 હોય અને કાર્બનની 2.5 આજુબાજુમાં હોય, વધારે જ હોય. એટલે હાઇડ્રોજનને આપણે ધન કલ્પી લીધો તો કાર્બનને એટલા જ પ્રમાણમાં ઋણ થશે ને. આનો 0, માથે કંઈ લખ્યું નથી, એક જ પ્રકારના પરમાણુ છે. અહીંયા ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધુ હોય, 3.2 જેટલી. આપણે ભણી ગયા ને 3જા ચેપ્ટરમાં વિદ્યુત ઋણતા. કેમિસ્ટ્રીમાં જે વસ્તુ તમે ભણી ગયા હોય આગળ, એ ગઈકાલે જ ભણ્યા છો એમ માનીને આગળ આવે. એટલે તમે ન ભણ્યા હોય તો જ્યારે આ આવ્યું તો તમારે એ ટોપિકને ક્રોસ ચેક કરવા જવાનું. જો આટલી ટેવ હશે ને તો તમે બહુ હોશિયાર થઈ જશો કેમિસ્ટ્રી. હું આ ભણાવું છું કે આની વિદ્યુત ઋણતા આટલી. હવે તમને યાદ જ ન હોય વિદ્યુત ઋણતાનું પરફેક્ટ, તો 3જું ચેપ્ટર ખોલી વિદ્યુત ઋણતા જેટલો ટોપિક વાંચી બંધ કરીને પછી અહીંયા આવો. વચ્ચે વચ્ચે એક રાઉન્ડ ટ્રીપ નાની નાની મારી આવો એટલે ફ્રેશ થઈ જાઓ. બરાબર છે? પછી આ બહુ સારું સમજાશે, આવડશે વધુ.
એટલે ક્લોરીનની -1 એવા 4 ક્લોરીન હોય તો કાર્બનની કેટલી થઈ જાય +4, હાઇડ્રોજનની +1 અને ક્લોરીનની -1. આવી રીતે અવસ્થાઓ થશે. પણ હું આવી જ રીતે બધાની આપે જઈશ તો તમને સમજવામાં બહુ મુશ્કેલી પડશે. એવું લાગે છે ને કે MnO4 હવે આપો એટલે વળી ગોટાળા. તો તમને નથી લાગતું કે ફિક્સ નિયમો હોવા જોઈએ કે ભાઈ આને આમ હોય ત્યારે આટલું આપવાનું, આને આમ હોય તો આપી દેવાનું? એવા 6 નિયમ ભણીએ. ચલો. ઓક્સિડેશન આંક ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને એને શેના આધારે નક્કી કરવામાં આવે છે? જે તે 6 નિયમ આપું એના આધારે નક્કી કરશું. બરાબર. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન કોના ગણી લઈશું? આ ઇલેક્ટ્રોન કોના ગણી લીધા? વધુ વિદ્યુત ઋણ હોય એના એને પર્સનલ છે એમ ગણીને આપણે હિસાબ કરશું. આટલું આપણા તરફથી ક્લિયર. હવે હું તમને 6 નિયમ ભણાવું. 6 નિયમ શેના કહું છું? ઓક્સિડેશન આંકના, જેના કારણે આ ઓક્સિડેશન આંકના ગોટાળા તમારા મગજમાં ન રહેવા જોઈએ. બધા જ ગોટાળા ક્લિયર. 6 નિયમ ભણો એટલે કન્ફર્મ ખબર પડી જાય કે ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવાનો અને કેટલો લેવો જોઈએ. કોઈ પણ સંયોજન માટે આપણે ગણીશું. રૂલ્સને આડાઅવડા કરી શકો છો, નો પ્રોબ્લેમ. એવું નથી કે પહેલાં રૂલ આ જ આવ્યો પછી જ આ આવ્યો, એવું કંઈ છે નહીં. આડાઅવડા કરી શકો છો. ક્રમની કોઈ એવી સિરીઝ રચાયેલી નથી. ચલો. રૂલ નંબર 1. મુક્ત અવસ્થામાં દરેક પરમાણુનો કે અણુનો ઓક્સિડેશનાંક 0 હોય. ચલો. રૂલ્સ નંબર 1 શું છે? H2 આનો 0, H2, Cl2 0, P4 0, S8 0. આપણે અત્યાર સુધી એવું કહેતા હતા કે એક જ પ્રકારના પરમાણુ હોય ને માથે કંઈ વીજભાર ન લખ્યો હોય તો એનો 0. રેડી. 8 સલ્ફરનો ઓક્સિડેશનાંક અથવા વીજભાર કેટલો થઈ જશે? 0. 4 ફોસ્ફરસનો 0, 2 ક્લોરીનનો 0 અને 2 હાઇડ્રોજનનો 0. હજી તો આવા બીજા કેટલાય લખી શકાય ને. કેટલાક અણુઓ જ આવા હોય Mg, બસ કંઈ નહીં, એક જ સિંગલ પરમાણુ છે, અણુ તરીકે વર્તે, તો આનો 0. Mg, Na, Cu કોઈ પણ લખ્યો હોય, આવો સિંગલ પરમાણુ હોય કે મલ્ટિપલ એક જ પ્રકારના પરમાણુઓ હોય તો એનો 0. ક્લિયર. આ પહેલો નિયમ આવડી જશે. 6 નિયમ ચીપીને ભણવાના છે ધીમે ધીમે, અને 6 બાય હાર્ટ આવડવા જોઈએ. 6 રૂલ આટલા ઇઝી જ છે, પણ એને બાય હાર્ટ આવડશે ને તો જ એપ્લાય કરી શકશો. રેડી. રૂલ નંબર 2. ચલો. નિયમ 2. હું ક્રમ ચોપડીનો જાળવી રાખીશ નિયમો ભણાવતી વખતે. મેં તમને કીધું આડાવડા લઈ લ્યો તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી. નિયમ નંબર 2. કોઈ એક પરમાણુય આયન હોય તો એના ઉપર જે વીજભાર લખ્યો એ જ એનો ઓક્સિડેશનાંક. દાખલા તરીકે Mg+2 તો આનો ઓક્સિડેશનાંક કેટલો ગણશું? +2. O-2 તો કેટલો ઓક્સિડેશનાંક? -2. ધન આયન હોય કે ઋણ એ કાંઈ જોવાનું નથી. Na+1 તો કેટલો ગણી લેવાનો? +1. બરાબર છે. Al+3 તો કેટલો ગણી લેવાનો? 3. સાવ ઇઝી છે કે નહીં? આવું એક પરમાણુ આયન હોય તો માથે જે લખ્યો એ એનો વીજભાર, એ જ એનો ઓક્સિડેશનાંક. પણ આમાં 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. સમૂહ 1, પહેલો સમૂહ આલ્કલી સમૂહ હતો, ખબર છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. યાદ આવ્યું? એ બધાય માટે કેટલી અવસ્થા હંમેશા સ્વીકારાયેલી છે? +1. Na+1, K+1, CS+1, Rb+1. એનો કોઈ દી +2 ન થાય. અને સમૂહ 2 હોય તો
+2 આપણે એસ વિભાગ ભણી ગયા એટલે ખબર હોય કે સમૂહ 1 નો +1 અને 2 નો +2 આટલું સ્વીકાર લેવાનું આ બધામાં, કારણ કે બહારની કોષમાં હોય જ એટલા ઇલેક્ટ્રોન, એટલા જ ગુમાવી શકે, એનાથી જાજા તો ગુમાવે નહીં ને. બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અને 3 તો ગુમાવે જ નહીં ને, 2 હોય તો મેક્સિમમ 2 જ ગુમાવે ને. તો આ નિયમ નંબર 2 આઈ થિંક ક્લિયર છે કે નહીં? પછી શેની વાત કરીશું? નિયમ નંબર 3. નિયમ નંબર 3, મોટા ભાગના ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સિજનનું આ નિયમ કોના માટે છે? સ્પેશિયલી ઓક્સિજન માટે. મોટા ભાગે -2. જો H2O તો આમાં ઓક્સિજનનો કેટલો હોય? -2. H2SO4 તો ઓક્સિજનનો કેટલો હોય? -2. HNO3 ઓક્સિજનનો કેટલો હોય? -2. રેડી? સંયોજનોમાં -2. હવે અપવાદની વાત કરશું. આમાં ઘણા બધા અપવાદો છે. પેરોક્સાઇડ હોય, પેરોક્સાઇડ કોને કહેવાય? ઓક્સિજન સાથે ઓક્સિજન જોડાયેલો હોય ને તો એને પેરોક્સાઇડ કહેવાય. દાખલા તરીકે H2O2 તો -1 ગણવાનો, બે ઓક્સિજનનો -1 Na2O2 BaO2 આ બધા કોના ઉદાહરણ લીધા? O સાથે O એટેચ થયેલો છે, બે વચ્ચે બંધ હોય, બે ઓક્સિજન વચ્ચે, તો પેરોક્સાઇડ થયો અને તો -1. ક્લિયર? હજી અપવાદ છે આમાં. સુપર ઓક્સાઇડ હોય તો -1/2. સુપર ઓક્સાઇડ હોય તોની વાત છે. સુપર ઓક્સાઇડ આખી દુનિયામાં 3 જ છે. KO2, RbO2 અને CSO2. અહીંયા ઓક્સિજનનો કેટલો સમજવાનો? -1/2. 3 સુપર ઓક્સાઇડ હોય તો -1/2. બરાબર છે? પછી ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન પણ થઈ શકે જો ફ્લોરિન હારે જોડાય તો. એવું સંયોજન આપ્યું ઉદાહરણ પણ ને પાછા દરેકમાં OF2 જો 2 ફ્લોરિનનો -2 થયો ને, એકનો -1 તો ઓક્સિજનનો કેટલો થઈ જાય? +2. અને O2F2 તો +1. બસ આવા 2 જ સંયોજન છે, આવું ત્રીજું નથી. એટલે આ 2, આ 3, 5 તો એમને પાકા કરી લ્યો ને ડાયરેક્ટલી સંયોજન તોય ચાલે, કે એવા બીજા કોઈ મળવાના નથી. આ ઓક્સિજનની બધી વાતો થઈ ગઈ. મોટા ભાગે આટલો સમજવાનો. અપવાદ કેટલા કેસ છે? આ 3 અપવાદ કેસ છે. પેરોક્સાઇડ ના હોય, સુપર ઓક્સાઇડ ના હોય ને ફ્લોરાઇડ ના હોય તો -2 ફિક્સ. આ ઓક્સિજનના ઓક્સિડેશનાંક થઈ ગયા. જો ત્રીજો રૂલ ક્લિયર કટ થઈ જાય. ચોપડીમાં રૂલ્સ આપ્યો છે પણ આ જે બોર્ડ વર્ક હું કરું છું ને એ તમે બુકમાં લખજો. આમાં શું થાય? ઝડપથી તમને ખ્યાલ આવી જશે. રિવાઇઝ કરવામાં, પાકું કરવામાં બહુ ઇઝી રહેશે. અને એક સમય એવો થશે જો આવું તમે 2-3 વાર લખ્યું તો તમને એમને આવડી જ જશે. પછી બુકમાંથી બધું વાંચવાનું લાંબુ તૈયાર કરવાની જરૂર જ નહીં પડે. બરાબર છે? રૂલ નંબર 4. ચલો ચોથો નિયમ.
हाइड्रोजन माटेनो नियम मोटा भागे -1 फिक्स +1। दाखला तरीके उदाहरण आपवाना, दरेकना वात करो तो उदाहरण तरत मूकी देवाना कि H2O हाइड्रोजन नो +1, NaOH हाइड्रोजन नो +1, H2SO4 हाइड्रोजन नो +1। આવી રીતે नॉर्मली कोई पण संयोजन होय तो हाइड्रोजन नो +1 लई लेवानो। हाइड्रोजन जो मात्र धातु साथे जोड़ाय तो -1। उदाहरण आपीने समजाववुं ज पड़शे। NaH सोडियम हाइड्राइड, आयनीय हाइड्राइड आव्या हता ने हाइड्रोजन चेप्टर में, आ ई बधायमां -1 होय, बस ई ज छे। आयनीय हाइड्राइड मैं परीक्षा लीधी ने एटले एमां हाइड्राइड तमने पूछ्या हता एटले आनी तैयारी माटे H ने -1 होय। पण अहींया धातु होवुं जोईए, धातु सिवायनुं कांई न चाले। आ रह्युं जो एना जेवुं ज देखाय छे, पण एक ऑक्सिजन छे वधारानो, अधातु छे ने वच्चे ऑक्सिजन, तो हाइड्रोजन नो +1 थई जाय। कोक एकादुं अधातु आवे ने एटले हाइड्रोजन धन बनी जाय, एने तो धन ज बनवुं, जे अधातु आव्युं एने ऋण पकड़ावीने पोते धन बनी जशे। पण जो कोई अधातु होय ज नहीं, धातु अने हाइड्रोजन होय तो पछी धातुने धन बनवानी वृत्ति हाइड्रोजन करतांय प्रबळ छे, एटले धातु धन बने अने हाइड्रोजन शुं बने? ऋण बने। दाखला तरीके MgH2 -1, AlH3 -1, तो आ बधायमां शुं थयुं? धातु आरे जोड़ाता गया एटले एनो -1 बनतो गयो। रेडी? हाइड्रोजन नी वात ज पूरी, नियम ज पूरो आपणो। पछी नियम नंबर 5, हेलोजन माटे। पांचमो नियम कोना माटे छे? मात्र ने मात्र हेलोजन माटे। हेलोजन माटे फ्लोरीन नो ऑक्सीडेशन अंक हमेशा केटलो लेवानो? -1 फिक्स। गमे एनी हारे जोड़ायेलो होय, गमे ए धातु होय, अधातु होय, ऑक्सीजन होय, हेलोजन होय, हेलोजन सिवायनु घटक होय, कोई पण हारे जोड़ाय, HF होय, कोई पण लो, फ्लोरीन नो फिक्स -1। अन्य हेलाइड्स अन्य हेलोजन नो सामान्य रीते केटलो गण लेवानो? -1। जेम के HCl -1, Cl नो -1 आव्यो ने HCl मां, -1। -1। तो सामान्य रीते जे हेलोजन होय, आ तो मैं Cl लख्युं उदाहरण में, Br ही चाले, HBr होय तो Br नो -1 बराबर छे। PBr3 होय तो Br नो -1। એટલે संयोजन कोई पण होय तमारे हेलोजन नो नॉर्मल संजोगों में मानी लो कि CuI तो I नो -1 सिंपल। सामान्य रीते एनो -1 गण लेवानो। बराबर छे।
પરંતુ ઓક્સાઇડ અને ઓક્સો એસિડ ઓક્સાઇડ અથવા ઓક્સો એસિડ બને તો ધન અવસ્થા આવી જાય. કેવી રીતે ઉદાહરણ આપું છું. Cl2O3 ક્લોરીનનો ઓક્સાઇડ. ઓક્સાઇડ કોને બોલાય? હેલોજન અને ઓક્સિજન સિવાય કાંઈ ન હોવું જોઈએ. ઓક્સિજન સાથેનું જ સંયોજન, અન્ય કંઈ ન હોવું જોઈએ. તો ઓક્સિજનનો -2 ફિક્સ છે. 3 દુને 6 માઇનસ થયા તો 2 ક્લોરીનના +3 હોય. કેટલો આવશે એ નથી કીધું, ધન અવસ્થા આવશે એમ જ કીધું છે. કારણ કે Cl2O3 હોય ને Cl2O5 હોય તો અહીંયા +5 આવે તો ગણવાનો તમારે. ઓક્સિજનનો -2 હોય તો 5 દુ 10, એમાંથી આ 2 ક્લોરીનના 10 થવા જોઈએ, એકનો +5 થાય. આ ઓક્સાઇડ કહેવાય. હવે ઓક્સો એસિડ કહો, ભેગો H હોય, લ્યો ને એને ઓક્સો એસિડ HClO4. ઓક્સિજનના કેટલા છે? -2 ને 4 દુને 8, એક આનો ધન એટલે એક સંતુલિત થઈ ગયો. હવે આના કેટલા હોય તો બધું થઈને 0 થઈ જાય, +7. 7 ને 1 8, આના 4 દુ 8. HBrO3 3 દુને 6 માંથી 1 ગયો એટલે 5 રહ્યા. એટલે ઓક્સાઇડ અને ઓક્સો એસિડ હોય તો ધન આવે. કેટલા ધન થશે એ તો જોવાનું. ચોપડીમાં ઓક્સો એનાયન લખ્યું છે. આ H ને કાઢી નાખો તો આને શું કહેવાય? ClO4-. ઋણભારિત કહેવાય ને, H કાઢી નાખો. આવી રીતે લખાય. આને ઓક્સો એનાયન કહેવાય. પણ એનાયન કયો તો એટલા જ થાય. આ 4 દુને 8 માઇનસ, એમાંથી આટલા જે માઇનસ હોય ને એ બાદ કરવાના, એટલે 7 થાય. કેવી રીતે થાય એનો હિસાબ હમણાં સમજાવવા, નિયમ પૂરા કરી. બરાબર છે. તો આ રીતે હેલોજનનો ધન થાય. ઓક્સિજન હારે હોય તો, અને ઓક્સો એસિડ એટલે ઓની હારે H હોય તો ધન થાય. નકર બધાયમાં ઋણ. બરાબર છે. પછી નિયમ નંબર 6. કોઈ તટસ્થ અણુ હોય, જીરો. કેવી રીતે? જો પાણી, તો આખા પાણીનો 0 થાય. H2SO4 આખાનો 0. બહુપરમાણવીય વીજભાર જેટલો. કેવી રીતે? જો CO3-2 તો આ 1 કાર્બન અને 3 ઓક્સિજનનો થઈને ટોટલ કેટલો થવો જોઈએ? -2. આ ત્રણેયનો, ચારેયનો થઈને 3 ઓક્સિજન ને 1 કાર્બનનો થઈને કેટલો થવો જોઈએ? -2. PO4-3 તો આ આટલાનો થઈને -3 થાય. SO4-2 તો આટલાનો થઈને -2 થાય. ટૂંકમાં બહુપરમાણવીય આયન હોય, ધન હોય કે ઋણ હોય, NH4+ ધનય હોય તો આ બધાયનો થઈને કેટલો થાય? +1. સરવાળો થઈને એટલો થવો જોઈએ, માથે લખ્યો એટલો. એક બાબત હજી અહીંયા એડ કરી દઉં. એલ્યુમિનિયમનો હંમેશા ને હંમેશા +3 જ થાય. એક ફિક્સ. અહીંયા પેલો બીજો સમૂહ લીધો હોય ભેગું આની લઈ લે. બધા નિયમ ક્લિયર પૂરા. બધા નિયમ પૂરા. જેટલા છે એટલા 6 એ 6. હવે આમાં એ કંઈ છે નહીં, જરૂર નથી. બરાબર.